ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધાર્થ દેસાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પોલિટિકલ સાયન્સના બ્લોક 2 યુનિટ 7નું ચેપ્ટર લઘુમતીના અધિકારો વિશે વાત કરીશું. લાસ્ટ ટાઈમ પણ આપણે પાર્ટ 1માં લઘુમતીના અધિકારો વિશે વાત કરી હતી. આજે પાર્ટ 2માં લઘુમતીના અધિકારો વિશે વાત કરીશું. લઘુમતીના અધિકારોમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે માઇનોરિટીઝ બહુ બધા પ્રકારની હોય. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી માઇનોરિટીની સમજની વાત કરી, અલગ અલગ ડેફિનેશન્સની વાત કરી, દુનિયામાં અલગ અલગ જગ્યાએ કઈ રીતે માઇનોરિટી ફંક્શન કરે છે, એમના જે રાઇટ્સ છે એમની વાત કઈ રીતે થાય છે. આજે આપણે કયા કયા પ્રકારની માઇનોરિટી હોય છે એ જોઈશું. સૌથી પહેલાં આપણે લિંગ્વિસ્ટિક માઇનોરિટીની વાત કરીએ. તો જ્યારે લેંગ્વેજ અલગ અલગ નાના વર્ગના લોકોમાં જુદી જુદી હોય છે ત્યારે એ લોકો લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝમાં આવે છે. લેંગ્વેજ પ્લુરલિઝમ એક એવો કન્સેપ્ટ છે જે આપણને કહે છે કે જ્યારે તમે ભારતીય સોસાયટીમાં જ્યાં લેંગ્વેજ વિવિધતા જોવા મળે છે, જ્યાં તમને બહુ બધા પ્રકારની લેંગ્વેજ જોવા મળે છે, ત્યારે એ લેંગ્વેજ પ્લુરલિઝમમાં જે ઇન્ડિયાનું જે મેઇન એસેન્સ છે કે જેમાં બહુ વિવિધતા છે, લેંગ્વેજમાં છે, કલ્ચરમાં છે, એ રીતે લેંગ્વેજ પ્લુરલિઝમ સોસાયટી એને કહી શકાય, જેમાં બહુ પ્રકારની લેંગ્વેજ લોકો વપરાશમાં લેતા હોય છે. હવે આપણે આપણા ભારતના સંદર્ભમાં વાત કરીએ તો 8th શેડ્યુલ જે છે બંધારણમાં એ લેંગ્વેજ પ્લુરલિઝમ પર વાત કરે છે. 8th શેડ્યુલ એમ કહે છે કે જેમાં ઓફિશિયલ લેંગ્વેજીસ આવે છે, જેમાં 22 રિકગ્નાઇઝ લેંગ્વેજીસ આવે છે અને એની વાત કરવામાં આવે છે. હવે 8th શેડ્યુલના પાર્ટ 17માં જ્યારે કોન્સ્ટિટ્યુશનના પાર્ટ 17ની વાત કરીએ છીએ ત્યારે આર્ટિકલ 343થી લઈને 351ની વાત થાય છે. એમાં 22 જે રિકગ્નાઇઝ લેંગ્વેજીસ છે, જેને બંધારણે ઓળખ આપેલી છે કે આ 22 રિકગ્નાઇઝ લેંગ્વેજીસ. બીજા ઘણા બધા ડાયલેક્ટ છે, પછી એમાં ઓફિશિયલ લેંગ્વેજ છે, નોન ઓફિશિયલ લેંગ્વેજ છે, ડાયલેક્ટ છે. આપણે એવું માની લઈએ છીએ જનરલી કે ભારત છે તો ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા છે, જેમ કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, ભારતની રાષ્ટ્રીય રમત છે, એ રીતે ભારતનું રાષ્ટ્રીય ભાષા પણ એક છે, પણ ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. એક ઓફિશિયલ લેંગ્વેજ છે કે જે ઓફિસના કામ કરવામાં કે સમાજમાં જે ઓફિસીસ છે એમાં લોકોને થોડો ઇઝી રહે એના માટે જે યુઝફુલ જે લેંગ્વેજ છે એ ઓફિશિયલ લેંગ્વેજ છે, પણ કોઈ રાષ્ટ્રીય ભાષા, દેશની નેશનલ લેંગ્વેજ કંઈ નથી. આપણે જોઈએ તો 22 જે ભાષાઓ છે એને બંધારણે અનુમતિ આપેલી છે, બંધારણ એને ઓળખે છે, રિકગ્નાઇઝ કરેલી છે. પછી હાલમાં એક પહેલી ઓફિશિયલ હિન્દી ભાષા છે અને એ દેવનાગરી સ્ક્રિપ્ટમાં છે. હવે હિન્દી ભાષા એ નેશનલ લેવલે એક ખાલી ઓફિશિયલ ભાષા છે. તમે જ્યારે ઓફિસના કંઈ કાજમાં જુઓ છો કાગળિયા તો હિન્દી લેંગ્વેજ હોય છે. બીજી એના ઓપ્શનમાં ઇંગ્લિશ પણ હોય છે. જ્યારે બંધારણ ઘડાયું ત્યારે એ ટાઈમે એવું માનવામાં રાખ્યું હતું કે આપણે 15 વર્ષ સુધી હિન્દી સાથે સાથે ઇંગ્લિશ પણ ઓફિશિયલ લેંગ્વેજ માનીશું. હવે એમાં તકલીફ એ આવે છે જ્યારે હિન્દી ઓફિશિયલ લેંગ્વેજ હોય કે જે સાઉથર્ન સ્ટેટ છે કે જે લોકો હિન્દીથી પરિચિત નથી, નોર્થમાં પણ હોઈ શકે, સાઉથમાં પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ ભારતમાં લોકો જે હિન્દીથી પરિચિત નથી, જે હિન્દીથી થોડા એલિયનેટેડ છે, એ લોકો માટે પોતાની પ્રેક્ટિકલ યુઝને લઈને ઇંગ્લિશ પ્રિફર કરે છે. તો જ્યારે હિન્દી, ઇંગ્લિશ આ છે એ પણ એક પોલિટિકલ મુદ્દો હંમેશા રહ્યો છે. પછી ઉર્દુ ભાષા છે. ઉર્દુ એ સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ છે 2 સ્ટેટની ભારતમાં, બિહાર અને ઉત્તર પ્રદેશમાં
બે સ્ટેટ એવા છે જેને ઉર્દુ સેકન્ડ લેંગ્વેજ છે. જેમ કે ફર્સ્ટ તો હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ છે, ઓફિશિયલ લેંગ્વેજ, પણ સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ ઉર્દુ છે. જ્યાં બીજું ઉર્દુ જે છે એ જમ્મુ અને કાશ્મીરનો ફર્સ્ટ ઓફિશિયલ લેંગ્વેજ પણ છે. તો આ રીતે જ્યારે સ્ટેટ જે છે એ એની ઓફિશિયલ લેંગ્વેજ અને જે લોકોને સુગડતા પડે એ માટે ઓફિશિયલ લેંગ્વેજીસ અને એને કામ ચલાવવા માટે અલગ અલગ પ્રકારના ડાયલેક્ટ, અમુક નોન ઓફિશિયલ લેંગ્વેજ, નોન રિકગ્નાઇઝ લેંગ્વેજ, આ બધા વિશે સ્ટેટ જોતું હોય છે કામ એનું. પછી ઉર્દુનું કાઉન્સિલ પણ છે, એરેબિક છે એનું કાઉન્સિલ છે, પર્શિયન છે એને પણ એક માન્યતા આપવામાં આવી છે, સિંધીને માન્યતા આપવામાં આવી છે. આવી ઘણી બધી લેંગ્વેજીસ છે ભારતમાં જેને કોન્સ્ટિટ્યુશને માન્યતા આપી છે, જેને સરકારે માન્યતા આપી છે, જેને ઓળખાણ એક મળી છે. પછી આ તો ખાલી થઈ લેંગ્વેજની વાત. પછી લેંગ્વેજ સિવાય પણ ડાયલેક્ટ હોય, તમારી એક બોલી હોય કે આપણે અગર ગુજરાતમાં છીએ તો ગુજરાતમાં નોર્થમાં અલગ બોલી હોય, સૌરાષ્ટ્રની એક અલગ બોલી છે, થોડા સાઉથ સાઈડ જઈએ તો ત્યાં એક અલગ બોલી છે, ભાષા અલગ છે, એમનો રહેણ ખાણ અલગ છે. તો જ્યારે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝની આપણે વાત કરતા હોઈએ તો ઘણી બધી એવી નાના ડાયલેક્ટ છે કે એમની જે બોલી છે એ થોડા ટાઈમે આગળ વધતા કહે છે ને કે 12 ગામે બોલી બદલાય, એવું કંઈક કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં. તો એ રીતે અલગ અલગ નાની ભાષાઓને ઓળખાણ મળેલી છે. હવે જે આપણે પહેલાં વાત કરી કે 22 જે લેંગ્વેજીસને ઓળખાણ મળી છે એ 8 શેડ્યુલથી, એના સિવાય પણ બંધારણમાં આર્ટિકલ 29 અને 30 જે છે એ લિંગ્વિસ્ટિક માઇનોરિટીના રક્ષણની વાત કરે છે. સાથે આર્ટિકલ 350A અને 350B પણ એમની જે સ્પેસિફિક નીડ્સ છે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝની એની વાત કરે છે. હવે આર્ટિકલ 29 અને 30 એમાં એ પણ છે કે એમાં જે એજ્યુકેશનલ રાઇટ્સ છે કે જે લિંગ્વિસ્ટિકલી માઇનોરિટી છે, ભાષાકીય લઘુમતીઓ જે છે એમના માટે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે પોતે સ્વાવલંબી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, જેને ઓટોનોમી સ્ટેટે આપેલી છે, કાં તો પછી સ્ટેટ સ્પોન્સર્ડ જે છે કે જેમાં સ્ટેટ ફંડિંગ કરે છે, સ્ટેટ પ્રમોટ નથી કરતું પણ સ્ટેટ એને ચલાવવા માટે ફંડિંગ જે કરે છે, સ્ટેટ એને જે સપોર્ટ આપે છે કે એને એજ્યુકેશનમાં ફેસિલિટી હોય, માઇનોરિટી લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ ગ્રુપની એજ્યુકેશનમાં ફેસિલિટીઝ હોય, પછી જે આપણે વાત કરીએ કે જે ટેકનિકલ એજ્યુકેશન છે એમાં જે ફેસિલિટીઝ મળે છે, તો એની વાત આર્ટિકલ 29 અને 30માં થયેલી છે. પછી આર્ટિકલ 350 એ વાત કરે છે કે સ્ટેટ જે છે એ લોકલ ઓથોરિટી અને સ્ટેટ મળીને જે મધર ટંગમાં પ્રાઇમરી એજ્યુકેશન છે બાળકોને આપવાની એની વાત કરે છે. આપણે માનીએ છીએ કે એવા બહુ બધા રિસર્ચ એન્ડ સર્વેસ જે છે એ એવું કહે છે કે જ્યારે તમે નાના બાળકને પ્રાઇમરી એજ્યુકેશન જે પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી કે 8મા ધોરણ સુધી જે પ્રાઇમરી એજ્યુકેશન મનાતું હોય એ પ્રાઇમરી એજ્યુકેશન અગર એ એની મધર ટંગમાં જ શીખે, કાં તો પછી કોઈ એવી લેંગ્વેજ એની મધર ટંગ બની જતી હોય જે એટલું પોસિબલ નથી હોતું, પણ કોઈ લેંગ્વેજ એની મધર ટંગમાં જ શીખે તો એને વધારે સમજી શકતું હોય છે. તો આર્ટિકલ 350 એ વાત કરે છે કે જે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ છે કે જેમની પોતે જ એક અલગ ભાષા છે, જે ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે જેની એક પોતે જ અલગ ભાષા છે, તો આપણે અગર જે પોપ્યુલર ભાષાઓ માનીએ હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, થોડા ડાયલેક્ટ્સ માની લઈએ, એક સૌરાષ્ટ્રના ડાયલેક્ટ્સ માની લઈએ, નોર્થના ડાયલેક્ટ્સ માની લઈએ, એના કરતાં પણ જુદી છે. તો સ્ટેટ અને જે લોકલ ઓથોરિટી છે એ એમને ફેસિલિટી આપશે, એ તેમને સગવડ પૂરી પાડશે અને એ એમનું જે એજ્યુકેશન છે એને ચલાવવામાં મદદરૂપ કરશે. હવે એમાં 350B છે એ કહે છે કે there shall be special officer for the linguistic minorities. એ મેં કહ્યું એ પ્રમાણે જ કે એમાં પ્રોપર એડમિનિસ્ટ્રેટિવ વર્ક ચાલુ થાય છે, એમાં ઓફિસરની નિયુક્તિ થાય છે, એમાં જે કમિટી છે એના જે સભ્યો છે એમની નિયુક્તિ થાય છે, એમાં પ્રોપર ચેનલ બને છે અને પછી જે રીતે
નીડ્સ છે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝની એ ડિલિવર થાય છે. હવે આપણે વાત કરી ભાષાકીય લઘુમતીની. હવે આપણે રિલિજિયસ માઇનોરિટીની વાત કરીશું. જ્યારે રિલિજિયસ માઇનોરિટીની વાત કરતા હોય છે તો આપણા બંધારણમાં આર્ટિકલ 25થી 28 જે છે એ રિલિજિયસ માઇનોરિટીઝની વાત કરે છે. હવે રિલિજિયસ માઇનોરિટીઝ એ છે કે જ્યારે અલગ અલગ ભાષા, જેમ કે જે પોપ્યુલર ભાષા હતી એના સિવાયની આપણે લિંગ્વિસ્ટિકમાં વાત કરી, એ રીતે રિલિજિયસ માઇનોરિટીમાં જે અલગ અલગ જાતિના લોકો છે, અલગ અલગ ધર્મના લોકો છે, જે એમ એ એક સમૂહથી, પોપ્યુલર સમૂહથી જો થોડા જુદા પડતા હોય તો એ અલ્પસંખ્યકમાં આવી જાય છે, એ રિલિજિયસ માઇનોરિટી બની જાય છે. તો એમના જે ધર્મના રીત રિવાજો છે, એમની જે પ્રેક્ટિસીસ છે, એ જે રીતે ધર્મનું પાલન કરે છે, એમનો પ્રચાર કરે છે, તો એમને જે આ પ્રોફેસ કરવાની, પ્રેક્ટિસ કરવાની, એમનો ધર્મનો પ્રચાર કરવાની, એમને કંઈ બનાવવાની, ઇન્સ્ટિટ્યૂટ મેન્ટેન કરવાની, એસ્ટેબ્લિશ કરવાની, જે આ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની, એ બધી જે હકો મળેલા છે એ રિલિજિયસ માઇનોરિટીને આર્ટિકલ 25થી લઈને 28માં બંધારણમાં મળેલા છે. તો આમાં એ છે કે પોતાના ધર્મના જે પ્રોગ્રામ છે કે જેમાં રિલિજનને લઈને કંઈ છે, એમને કંઈક પર્સનલ છે, એમને કંઈક પ્રોપર્ટી બનાવવાની વાત છે, કોઈ ધર્મની માઇનોરિટીની કોઈ પ્રોપર્ટીની વાત છે, તો આ બધી વાત આર્ટિકલ 25થી લઈને આર્ટિકલ 28માં બંધારણમાં જોગવાઈ છે. સિટીઝન્સના રાઇટ્સ અને માઇનોરિટીની અગર વાત કરીએ તો એમાં આર્ટિકલ 14થી લઈ 15(1) અને આર્ટિકલ 29(2) જે પર્ટિક્યુલરલી આ સિટીઝનશિપ અને માઇનોરિટી, આમ તો જોઈએ તો માઇનોરિટીના ઘણા બધા હકો સિટીઝનશિપમાં બેઝિક જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એમાં સમાઈ જતા હોય છે, પણ અમુક જો અલગ પડતા હોય છે, અમુક ઓવરલેપ થતા હોય છે, આપણે એ જોઈશું. તો માઇનોરિટી કમિશન હતું એ 1978માં બન્યું હતું. હવે એ કમિશનથી માઇનોરિટીઝ એક્ટ પણ 1992માં બન્યું અને એને બંધારણે સ્ટેચ્યુટરી સ્ટેટસ આપી દીધું. હવે આપણે આ જોઈએ કે એક છે સ્ટેચ્યુટરી સ્ટેટસ છે, કે બીજું એ છે કે કોન્સ્ટિટ્યુશનલી જે બોડી છે એનાથી કોઈ નવી એક બોડી બને છે. તો આ જે સ્ટેચ્યુટરી સ્ટેટસ છે એનો મતલબ એ છે કે સ્ટેચ્યુટરી એક તો હોય છે સ્ટેચ્યુટરી સ્ટેટસ અને એક હોય છે નોન સ્ટેચ્યુટરી સ્ટેટસ. સ્ટેટનો કાયદો બનાવે છે અને એ કાયદાને લઈને જ્યારે નવા એને અનુસરીને જે નવા કાયદા બને છે, બીજા નવા જે લોઝ બને છે, એને સ્ટેચ્યુટરી બોડીઝ કહીશું. અને નોન સ્ટેચ્યુટરીમાં એવું હોય છે કે એ કંઈ કોન્સ્ટિટ્યુશનમાંથી કશું નથી આવ્યું, એનું કંઈ કાયદો બને છે, એનું જે મૂળ છે એ ત્યાં પાર્લામેન્ટમાંથી નથી આવ્યું, અને નોન સ્ટેચ્યુટરી બોડીઝ કહીશું આપણે. પછી આર્ટિકલ જે 14 છે જે ઇક્વાલિટી બિફોર લોની વાત કરે છે અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોની વાત કરે છે. જેવું કે આપ સબ જાણતા હશો કે ઇક્વાલિટી બિફોર લો એ છે એ યુકેમાં બહુ યુઝમાં આવે છે અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો છે એ અમેરિકામાં બહુ યુઝમાં આવે છે. હવે આ જે બંને વાત છે એ આપણે ઇન્ડિયાના સાપેક્ષમાં જોઈએ તો આપણું આ જે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એનું કામ જજીસનું છે કે એ ડિસાઇડ કરશે કે આમાં એમને કઈ એંગલથી જોવું. હવે ઇક્વાલિટી બિફોર લો છે એ એમ કહે છે કે જે કાયદો છે, જે કાયદા વ્યવસ્થા છે એની સામે બધા સેમ છે, બધા સમાનરૂપ છે. અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ એમ કહે છે કે જ્યારે કાયદો છે એમાં જ બધાને સમાન રીતે એક પ્રોટેક્શન મળશે. અને આ બે વાતમાં ફરક એ છે કે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો જ્યારે કોઈ એક ક્રાઇમ થાય છે અને કોઈ નાનું બાળકે ક્રાઇમ કર્યું છે, કાં તો ચલો માની લે કે એડલ્ટ નથી, બાળક નથી માનતા પણ એડલ્ટ પણ નથી, અને જ્યારે એ કોઈ નોન એડલ્ટે ક્રાઇમ કર્યું છે અને કોઈ એડલ્ટે ક્રાઇમ કર્યું છે, તો શું કોર્ટ એને બંનેને સેમ જોવું જોઈએ કે હા બંને ના જે ક્રાઇમના એક્શન જે છે એને સેમ રીતે કોર્ટે ટ્રીટ કરવું જોઈએ કે પછી એને અલગ અલગ રીતે ટ્રીટ કરવું જોઈએ? તો આ થયું ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો
ને આપણે અગર અપ્લાય કરીએ તો એ એમ માને છે કે કોઈ પણ ક્રાઇમ જો કોઈ નાનાએ પણ કર્યું હોય કાં તો મોટાએ પણ કર્યું હોય, આ એક એક્ઝામ્પલ છે, તો એમને સેમ રીતે પનિશમેન્ટ મળવી જોઈએ. જ્યારે ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ એમ કહે છે, જે આર્ટિકલ 14માં જ આવે છે, કે જ્યારે આ જ એક્ઝામ્પલ સાથે આગળ આપણે જોઈએ તો જે નાના બાળકે ક્રાઇમ કર્યું છે અને એ જ સેમ ક્રાઇમ અગર મોટા એડલ્ટ માણસે કર્યું છે તો એમને બંનેને પનિશ કરવાની પનિશમેન્ટ અલગ અલગ હોય. તો આ થયું ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. તો જે એક છે કે આ જે રાઇટ્સ ઓફ સિટીઝન જે છે એમાં આર્ટિકલ 14 આવે છે. પછી આર્ટિકલ 15(1) એ એમ કહે છે કે જ્યારે જે સ્ટેટ છે કે સ્ટેટ કોઈ પણ માણસ કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલની ધર્મ, જાતિ, એનું જે કાસ્ટ છે એ, એની જે રિલિજિયસ પ્રેક્ટિસીસ છે, કાં તો એનું જે સેક્સ છે, એને જોયા વગર એને ડિસ્ક્રિમિનેટ નહીં કરે, અને સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ ઓન ધ બેસિસ ઓફ પર્સન્સ ડાયલેક્ટ્સ ઓર પર્સન્સ રિલિજિયસ જે એમની જે છે કે રિલિજિયસ જે માને છે, એમાં કોઈ પણ વસ્તુમાં રેસ, કાસ્ટ એ બધું જોયા વગર એને ટ્રીટ કરશે. અને આર્ટિકલ 29(2) એ પણ માઇનોરિટીના રાઇટ્સ અને સિટીઝનના રાઇટ્સ વિશે વાત કરે છે. આપણે 29 આગળ જાણ્યું એ જ પ્રમાણે કે કોઈ પણ લઘુમતી કાં તો કોઈ પણ રિલિજિયસ માઇનોરિટીઝ જે છે એમને એજ્યુકેશનલ રાઇટ્સ જે મળ્યા છે કે એમના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકે, કાં તો પછી એના એજ્યુકેશનલ જે ટીચિંગ મેથડ્સ છે, કાં તો એજ્યુકેશનલી જે એમને કોઈ ફંડિંગ સપોર્ટ લઈ શકે એ એમના ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકે છે, એમને પરમિશન લઈ શકે છે. આ બધી વાત આર્ટિકલ 29(2) કરવામાં આવી છે. એના પછી પર્સનલ લોઝ એન્ડ કલ્ચરલ રાઇટ્સ ઓફ માઇનોરિટીઝ. હવે આપણે જે પર્સનલ લોઝની વાત કરીએ કે એક હોય છે કે જેમાં જે પર્સનલ લોઝ છે, જેમ કે મેરેજ છે, ડિવોર્સ છે, અડોપ્શન છે અને સક્સેશન છે, આ બધા દરેક જાતિના લોકોમાં, દરેક ધર્મના લોકોમાં અલગ અલગ હોય છે. આપણે જોઈએ કે હિન્દુ પર્સનલ લો છે, મુસ્લિમ પર્સનલ લો છે, પછી ક્રિશ્ચિયન પર્સનલ લો છે, શીખ પર્સનલ લોઝ છે, પછી જ્યુઝ પર્સનલ લો છે, નાની નાની જે જાતિ છે કે ટ્રાઇબલ કમ્યુનિટીઝ છે એમના પર્સનલ લોઝ અલગ હોય. તો એક હોય છે પર્સનલ લો. હવે આમાં આપણે એક જે પોપ્યુલર ડિબેટ છે કે યુસીસી છે કે જે યુનિફોર્મ સિવિલ કોડ છે, આપણા બંધારણમાં આર્ટિકલ 44 જે છે એ વાત કરે છે યુસીસીની કે યુનિફોર્મ સિવિલ કોડ. હવે યુનિફોર્મ સિવિલ કોડ અને આ પર્સનલ લોઝ જે છે, તમારો પ્રાઇવેટ લોઝ જે છે, દરેક રિલિજિયસ કમ્યુનિટીઝના જે પર્સનલ લોઝ છે એના રીતે સંગતે યુસીસી વાત કરે છે. હવે જ્યારે આપણા સ્ટેટમાં જે એક તો હોય છે પર્સનલ લોઝ હોય છે, પછી એને અગર કોઈ વાયોલેશન થાય છે તો એ વાયોલેશનનું એની પર્સનલ કોર્ટ હોય છે. પણ પર્સનલ લોઝને સુસંગત જે જાતિ છે એના પર્સનલ લોઝને જ મેનેજ કરવા, કાં તો પછી એ પોતાના ધાર્મિક રીતે જે થાય છે એ કાં તો પછી સ્ટેટને માંગે છે. હવે જે યુનિફોર્મિટી છે કે બધા જ પર્સનલ લોઝ બધી જ જાતિના સેમ હોવા જોઈએ, તો એ હજુ યુનિફોર્મિટી નથી. આપણે જે ક્રિમિનલ લોઝ છે, કાં તો ક્રિમિનલ જે પ્રોસિડિંગ્સ છે કે તમે કોઈનું મર્ડર કરો છો, તમે કોઈને ક્રિમિનલી જે રીતે ઓફેન્ડ કરો છો, તો એમાં જે યુનિફોર્મિટી છે એમાં આપણે ધર્મ, કાસ્ટ કશું જોતા નથી, અને સીધું જે બાય લો જે છે એમાં યુનિફોર્મિટી છે. પણ જ્યારે પર્સનલ લોઝની વાત આવે છે તો તેમાં યુનિફોર્મિટી નથી. આપણે વાત કરીએ કે આપણે 1951, 1952, 53, 1954માં હિન્દુ પર્સનલ લોઝ છે, એમાં બહુ બધા યુનિફોર્મિટી સાથે એક રીતે જોઈએ તો એમાં એક હદ સુધી ન્યાયપૂર્વક પર્સનલ લોઝમાં સ્ટેટે ઇન્ટરવેન્શન કરીને એ સુધાર્યા હતા. પણ બીજા ધર્મના પર્સનલ લોઝ છે એ હજુ સુધી જે વર્ષોથી ચાલી આવે છે
એ જ ચાલી આવે છે. તો જે યુસીસીની આર્ગ્યુમેન્ટ છે કે શું સ્ટેટનો રોલ હોવો જોઈએ કે લોકોના પર્સનલ લોઝને વાત કરે એના વિશે, અને પર્સનલ લોઝનું કામ શું સ્ટેટનું છે કે એ દરેક ધર્મની અલગ અલગ જે જાતિઓ છે એના પર્સનલ લોઝની વાત કરે, કાં તો પછી એ ધર્મના લોકોને એ ધર્મની જાતિ ઉપર જ છોડી દેવું જોઈએ. તો આ એક ડિબેટ છે જે પણ બહુ અગત્યની છે. એઝ અ સ્ટુડન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ આપણે જોઈ શકીએ જે યુસીસીની ડિબેટ છે એ કઈ રૂપે કેટલા હદ સુધી ઉપયોગી છે પોલિટિકલ સાયન્સમાં. હવે અફર્મેટિવ જે મેઝર્સ છે કે એમાં થોડાક પોઈન્ટ્સ છે કે જે 1983થી લઈને પોલિસી દરેક પોલિસીસ બને છે એને જે અફેક્ટ કરે છે. હવે એમાં અફર્મેટિવ મેજર્સ જે છે, જેમ કે આપણે રિઝર્વેશનની વાત કરીએ, તો હવે જે રિઝર્વેશન છે એક અફર્મેટિવ મેજર છે. અફર્મેટિવ મેજરનો મતલબ એને એવું કે અગર કોઈ ધર્મના કારણે, કોઈ રિલિજનના કારણે, કોઈ જાતિના કારણે, કોઈ લિંગ્વિસ્ટિકલી માઇનોરિટી છે તો એના કારણે જે સમાજના ઉપલા વર્ગ છે અને જે અગર આ લોકો માઇનોરિટીઝ કોઈ છે અને એ એવું માને છે કે સમાજના નીચલા વર્ગ છે કે ઇકોનોમિકલી અને સોશિયલી જે ડિપ્રાઇવ્ડ છે, એ રિઝર્વેશન એ એક અફર્મેટિવ મેજર છે કે જે જે સમાજના નીચલો વર્ગ છે એ વર્ગને, જે પોપ્યુલર વર્ગ છે કે જે બહુ બધા વર્ગ જે અહીંયા છે એમને અને આ નીચલા વર્ગને ઉપર લાવવા માટે ઘણી બધી વસ્તુ આપતા હોય છે કે રિઝર્વેશન છે, કે એમાં જે એમ્પ્લોયમેન્ટ છે એમાં રિઝર્વેશન હોય છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં રિઝર્વેશન હોય છે. તો એનો મેઇન ઉદ્દેશ્ય આ છે કે જ્યારે સમાજના નીચલા વર્ગ જે ઇકોનોમિકલી અને સોશિયલી પણ બેકવર્ડ હોય એમને ઉપર લાવવા માટે જે પોપ્યુલર જે જાતિના લોકો છે એ હદ સુધી એમને બેનિફિટ મળે અને સમાજ એક રેખામાં આવે ને પછી બધાનું અપલિફ્ટમેન્ટ થાય, એના માટે જે રિઝર્વેશન છે એ પણ એક અફર્મેટિવ મેજર જ છે. હવે બીજી અફર્મેટિવ મેજર્સમાં વાત એ છે કે પ્રિવેન્શન એન્ડ એડિક્વેટ મેજર્સ ઓફ ચેકિંગ ધ કમ્યુનલ રાઇટ્સ. હવે આપણે કમ્યુનલ રાઇટ્સની વાત કરીએ કે જ્યાં આ રમખાણો થાય છે, ધર્મના કારણે જે ધાર્મિક રમખાણો થાય છે, એના માટે સ્ટેટ ઘણી બધી પોલિસીસ બનાવતી હોય છે. જેમ કે આપણે અગર ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં જે રમખાણો થાય છે કાં તો જે થયેલા છે એને લઈને જે અમુક વિસ્તાર છે જે બહુ સેન્સિટિવ એરિયાઝ છે, જેમાં અલગ અલગ કમ્યુનિટીઝના લોકો સાથે રહેતા હોય છે, તો એ જે સેન્સિટિવ એરિયા છે તો સ્ટેટ અને લોકલ જે ઓથોરિટી છે એ મળીને એનું કોન્સ્ટન્ટ સેફટી જળવાય લોકોની, એ ધ્યાન રાખતા હોય છે. તો એક આ છે કે કમ્યુનલ રાઇટ્સ ના થઈ જાય ગમે ત્યાં, તો એના માટે અફર્મેટિવ મેઝર્સ સ્ટેટ લેતી હોય છે. એમાં માઇનોરિટીઝની વાત અફર્મેટિવ મેઝર્સને એટલે અને કમ્યુનલ રાઇટ્સને એટલે માટે કહેવામાં આવે છે કે માઇનોરિટીઝના હકની વાત કરી રહ્યા છીએ આપણે. હાલ જ્યારે માઇનોરિટીઝના હકની વાત કરી રહ્યા હોય છે તો એમની સેફટી જે છે એ કમ્યુનલ રાઇટ્સના કારણે હાનિ ના પહોંચે. બીજું એમાં એ છે કે એન્શ્યોરિંગ એડિક્વેટ રિપ્રેઝન્ટેશન ઓફ માઇનોરિટીઝ ઇન એમ્પ્લોયમેન્ટ. મેં આજે તમને પહેલાં કહ્યું એ જ રીતે જે એમ્પ્લોયમેન્ટ છે એમાં તમને રિઝર્વેશન્સ જે મળે છે, અલગ અલગ સ્કીમમાં જે ફેલોશિપ્સ મળે છે, એ બધી અફર્મેટિવ મેજર્સ છે. અને બીજું લાસ્ટનો મુદ્દો એ છે કે સોશિયો ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ જે છે માઇનોરિટીઝનું, એ પ્રોગ્રામ્સ બનાવવામાં આવે છે સરકાર દ્વારા. ઘણા બધા એવા પ્રોગ્રામ્સ છે જેમાં સોશિયો ઇકોનોમિકલી વીકર સેક્શન્સ છે એમને સ્કીમ આપવાની વાત હોય, એમને હેલ્થની કોઈ પોલિસીઝ આપવાની વાત હોય, એમને ફૂડની કંઈ સ્કીમ આપવાની વાત હોય, રાશનની વાત છે, તો એ બધા મુદ્દો એ બધાને આપણે કહીએ તો એ અફર્મેટિવ મેજર્સ છે કે સ્ટેટ જ્યારે નીચલા વર્ગના માણસ
નીચલા વર્ગના ઇન્ડિવિજ્યુઅલને ઉપર લાવવા માટે જે પોપ્યુલર જે વર્ગ છે એની સાથે એક હરોળમાં રાખવા માટે જે એક્શન લેતી હોય છે એ અફિર્મેટિવ એક્શન્સ છે. અને આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આપણે વાત કરી માઇનોરિટીઝના રાઇટ્સની અને કયા કયા અલગ અલગ પ્રકારની માઇનોરિટીઝ છે એ અલગ અલગ જગ્યાએ ફંક્શન્સ કરે છે. નમસ્તે. स्वाध्यायः